તમારા ઘરને ધન દૌલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના 50 નિયમ। 1. રાત્રે સૂતા પહેલા ક્યારે પણ મોઢું ધોયા વગર કે પગ ધોયા વગર સૂવું જોઈએ નહીં। 2. સૂતા પહેલા રસોડું સાફ કરવું જોઈએ। રસોડામાં ગંદા વાસણ એટલે કે એઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે। 3. સૂતા પહેલા નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફરવું જોઈએ। તેનાથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે, સેહત પણ સારી રહે છે। 4. હંમેશા ધ્યાન રાખો દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારેય પણ પગ રાખીને ન સૂવું જોઈએ અને દરવાજાની દિશામાં પણ પગ ન રાખવા જોઈએ। તેનાથી સેહત અને સમૃદ્ધિને નુકસાન થાય છે। પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે। દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે। 5. તમારા રૂમમાં સૂતા પહેલા કપૂર સળગાવીને સૂવો। એમાં રહેલા તત્વો પોઝિટિવ એનર્જીનું સંચાર કરે છે। તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને તમે તણાવ મુક્ત મહેસૂસ કરશો। 6. મોઢું ઊંધું રાખીને બીજાની જગ્યાએ તૂટી ગયેલા ખાટલા ઉપર કે બેડ ઉપર સૂવાનું ટાળવું જોઈએ। તેનાથી નકારાત્મકતા આવે છે। 7. સૂતા પહેલા કોઈ પણ નકારાત્મક બાબતો વિશે વિચારશો નહીં, કારણ કે સૂતા પહેલા 10 મિનિટનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે અને જાગ્યા પછી ઓછામાં ઓછી 15 મિનિટનો સમય પણ ખૂબ જ સંવેદનશીલ હોય છે। આ દરમિયાન તમે જે પણ વિચારો છો તે વાસ્તવિક રૂપમાં થવા લાગે છે। 8. સૂવા માટે પથારી મુલાયમ અને આરામદાયક હોવી જોઈએ। ચાદર અને ઓશિકાનો રંગ પણ એવો હોવો જોઈએ જે આપણી આંખોને અને મનને જ શાંતિ આપે। 9. રાત્રિનું ભોજન સૂવાના 2 કલાક પહેલા કરી લેવું જોઈએ અને કોશિશ કરો કે રાત્રિનું ભોજન સાદું અને હળવું હોય। તે પછી વજ્રાસનમાં બેસીને પ્રાણાયામ કરવું અને છેલ્લે શવ આસન કરીને સૂવું જોઈએ। 10. જે વ્યક્તિ સવારે જાગીને પોતાની પથારીને સાફ નથી કરતા તેમને પોતાના જીવનમાં ધનના અભાવનો સામનો કરવો પડે છે। 11. વિજ્ઞાન અનુસાર ચેત સૂવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે, જ્યારે ઊંધું સૂવાથી આંખોને નુકસાન પહોંચે છે। એટલા માટે શક્ય હોય તો સીધું સૂવું જોઈએ। 12. ઘરના વડીલોનો કોઈ પણ ફોટો ક્યારેય પણ પૂજા રૂમમાં ન રાખવો જોઈએ। તેમનો ફોટો તમે દક્ષિણ દિશામાં લગાવો। 13. જો તમે તૂટી ગયેલો સામાન ઉપયોગ કરો છો તો તેનાથી તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા ઉત્પન્ન થાય છે। 14. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સાંજના સમયે સૂવે છે, પરંતુ આ સમયે સૂવું ઉચિત માનવામાં આવતું નથી। તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે। 15. તમારે તમારા ઘરમાં કચરો ન રાખવો જોઈએ। 16. ઘણા લોકો તેમના દાંતેથી નખને કાપે છે, પરંતુ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે। 17. જે વ્યક્તિ 40 દિવસથી વધુ પોતાના વાળ રાખે છે તેમના પર માતા લક્ષ્મી નારાજ થાય છે। એટલા માટે તમારે 40 દિવસ પહેલા તમારા વાળ કપાવી લેવા જોઈએ। 18. તમારે તમારા સગા સંબંધીઓ સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ। તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થાય છે। 19. મહિલાઓએ ક્યારેય પણ ઊભા રહીને પોતાના વાળ બાંધવા જોઈએ નહીં। 20. જે વ્યક્તિ સવારે સૂર્ય ઉગે, સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહે છે તેમને પોતાના જીવનમાં આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે। 21. ઘણા લોકો મંદિરનો દીવો કૂક મારીને ઓલવી દે છે, પરંતુ આવું ન કરવું જોઈએ। તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે। 22. હાથ ધોયા વગર ક્યારેય ભોજન ન કરવું જોઈએ। 23. ભોજન કરતા પહેલા ભગવાનનો આભાર જરૂર માનવો જોઈએ, જેના કારણે તમારા ઘરમાં ક્યારેય ધન અને ધાન્યની કમી નહીં થાય અને માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે।
24 તમારા ઘરમાં કરોળિયાના જાળા થોડા દિવસે સાફ કરવા જોઈએ. ઘરમાં જાળા હોવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. 25 રાતના સમયે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું જોઈએ. 26 રાતના સમયે ભૂલથી પણ પોતાના ઘરમાં સાવરણીથી વાળવું જોઈએ નહીં. તેનાથી માતા લક્ષ્મી તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે. 27 તમારા ઘરમાં બૂટ કે ચંપલ ગમે ત્યાં વેરવિખેર કે ઊંધાચતા ન રાખવા જોઈએ. 28 જો તમે સ્નાન કર્યા વગર ભોજન કરો છો તો તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે. 29 ઘણા લોકોને જ્યાં ત્યાં થૂકવાની આદત હોય છે, પરંતુ આદતના કારણે તમારે ધનના અભાવનો સામનો કરવો પડે છે. 30 ખાવાનું પીરસતી વખતે થાળીને એક હાથે ન પકડવી જોઈએ. થાળીને હંમેશા બંને હાથે પકડીને રાખવી જોઈએ. 31 ઘરના તમામ અરીસા ઉત્તર અથવા તો પૂર્વ દિશાની દિવાલ ઉપર જ હોવા જોઈએ. દક્ષિણ અને પશ્ચિમ દિશાની દિવાલ ઉપર અરીસો ન લગાવવો જોઈએ. 32 ખાવાનું ખાતા સમયે ભોજનની થાળીને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ. પોતે પણ સીધા જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. ભોજન કરતી વખતે આસન પાથરીને બેસવું જોઈએ. તેમજ થાળીને પાટલી ઉપર રાખીને ભોજન ગ્રહણ કરવું જોઈએ. 33 બિસ્તર પર બેસીને ક્યારેય પણ ભોજન ન કરવું જોઈએ. 34 ભોજન કરતા સમયે તમારું મોઢું ભૂલથી પણ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ. આ દિશા મૃત્યુના દેવતા યમરાજ અને મૃતકોની માનવામાં આવે છે. 35 ખુરશી પર બેસીને પગ હલાવીને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે. તેમજ થાળીને હાથમાં પકડીને પણ ન ખાવું જોઈએ. 36 ડાઇનિંગ ટેબલ ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. ડાઇનિંગ ટેબલ ઉપર હંમેશા ખાવાની વસ્તુ રાખવાથી બરકત આવે છે. 37 તમે જમતી વખતે કોઈ બીજા સાથે એક જ થાળીમાં ખાવાનું ખાઈ શકો છો, પરંતુ જો કોઈ વ્યક્તિએ પહેલેથી જ ભોજન કરી લીધું હોય તો તેની એમથી થાળીમાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ. 38 ભોજન કર્યા પછી એમથી થાળી લઈને લાંબા સમય સુધી ન બેસવું જોઈએ અને એઠા વાસણ પણ લાંબા સમય સુધી ન રાખવા જોઈએ. 39 ભોજન કર્યા પછી ક્યારેય પણ થાળીમાં હાથ ન ધોવા જોઈએ. 40 રાતના સમયે રસોડામાં ક્યારેય પણ એઠા વાસણ ન રાખવા જોઈએ. જો તમે કોઈ કારણસર રાતે એઠા વાસણ નથી ધોઈ શકતા તો તેને રસોડામાં ન રાખો, બહાર રાખવા જોઈએ. 41 રસોડામાં ફ્રીજ, મિક્સર અને ભારે સામાન દક્ષિણ અને પશ્ચિમ દિશાની દિવાલને અડાડીને રાખવો જોઈએ. 42 જો તમે તમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ રાખવા માંગો છો તો કોશિશ કરો કે તે ગોળ ન હોવું જોઈએ. 43 ક્યારે પણ લાંબા સમયથી ખાલી પડેલા અંધારું હોય તે ઘરમાં અથવા તો સુનસાન જગ્યા ઉપર સૂવું જોઈએ નહીં. 44 ઘરમાં તૂટેલી વસ્તુઓ, ખાસ કરીને તૂટી ગયેલો કાચ અને ખરાબ થઈ ગયેલો ઇલેક્ટ્રોનિકનો સામાન બિલકુલ ન રાખવો જોઈએ. 45 સાંજના સમયે ક્યારેય પણ કોઈને દૂધ, દહીં કે મીઠું દાનમાં ન દેવું જોઈએ. આ આર્થિક સ્થિતિ માટે ખૂબ જ હાનિકારક હોય છે. 46 બિસ્તર ઉપર ક્યારેય પણ ગંદા હાથ ગે ન સૂવું જોઈએ. 47 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ પણ પ્રકારના વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરની છત ઉપર ઉત્તર પૂર્વ દિશામાં 5 તુલસીના છોડ લગાવવા જોઈએ. જો આ કરવામાં તમને કોઈ સમસ્યા આવી રહી હોય તો ઓછામાં ઓછો એક તુલસીનો છોડ આ દિશામાં જરૂર લગાવો. તેનાથી ઘરમાં આવતો નકારાત્મક પ્રભાવ ઓછો થાય છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.